આરોપી રાહુલ સોમન મંડલની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે। આરોપી રાહુલ સોમન મંડલ ઘણા સમયથી દારૂનું વેચાણ કરતો હતો। 15 ઓક્ટોબર 2023ના રોજ ગોળાદરા વિસ્તારમાંથી આ આરોપી એક ટેમ્પો મારફતે દારૂનો જથ્થો લાવ્યો હતો। ગોળાદરા પોલીસ દ્વારા તપાસ કરતા આ ટેમ્પો અને તેમાં લાવેલા દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ગોળાદરા પોલીસે પુરાવાઓના આધારે ગુનાની તપાસ શરૂ કરી હતી। આ તપાસમાં આરોપી રાહુલ સોમન મંડલે સોનમ મંડલનું નામ સામે આવ્યું છે, જે અનુસંધાને ગોળાદરા પોલીસ સ્ટેશને પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આરોપી રાહુલ સોમન મંડલ પોલીસ પકડથી દૂર હતો। એસઓજી ટીમે 2 મહિનાની તપાસ અને મોનિટરિંગ કર્યા પછી ગોળાદરા વિસ્તારમાં આવેલા દાદા મંદિર પાસેથી રાહુલ સોમન મંડલને ઝડપી પાડ્યો હતો। આ કામગીરીથી સુરતના વિસ્તારોમાં ગુના અને કાયદાનું ભાન ભણાવ્યું હતું અને આ પ્રકારના ગુનાહોને રોકવા માટે સતત કામગીરી કરવામાં આવી છે અને પ્રોહિબિશન જેવા ગુનાહો પર નિયંત્રણ લગાવવામાં આવી રહ્યું છે।